મારો પ્રોફેશન છે ને ટીચિંગનો છે, તો મારે દિવસમાં 8 કલાક સ્ટુડન્ટોને વળવાનું બી થાય, પનિશમેન્ટ આપવાનું બી થાય, ગુસ્સે થવાનું બી થાય. તો મને એમ લાગ્યા કરે કે ખબર બી પડે કે ગુસ્સે થવાય છે, વઢાય છે. હા, ધીમે ધીમે આ તો ઘેર આવીને 10-15 મિનિટ અડધો કલાક બેસીને માફી માગી લેવાની, કોને કોને દુઃખ અપાયું, અને ધીમે ધીમે સમજાવીને કામ લેવાની ટેવ પાડતા જઈએ. ગુસ્સો કરવાથી બધું સુધરે છે કે વાતાવરણ? હે ના, પણ થઈ જાય ગુસ્સો એમ. હા, એટલે ધીમે ધીમે સમજવાનું કે આ સમજાવીને કામ લો, અને બની શકે તો નવી રીત શોધો. દાદાની પ્રાર્થના છે, પછી એ બધા કોમન પ્રાર્થનાય છે, માણસે ભણતા પહેલાંની વિધિ છે પ્રાર્થના, એ બધી નાની નાની ચોપડી તમારી પાસે વસાવો, અને યોગ્ય લાગે તો ધીમે ધીમે ગોઠવવાનું કે ચાલો આટલી પ્રાર્થના કરીને ભણીશું. તો જે ભગવાનને માનતો એની પાસે શક્તિ માગે, એ પ્રાર્થના કરીને ભણતો જશે ને, એની સ્થિરતા વધશે, ગ્રાસ્પિંગ વધશે, એકાગ્રતાની શક્તિ વધશે, સારું રિઝલ્ટે આવશે. બરાબર. અને આ ગુસ્સાનો રીત છે ને એ બહુ સારો રિવાજ નથી. આજકાલ તો બધું નહીં, આ છોકરાઓ નાની હાની ના પાડો ને એમાં ડિપ્રેસ થઈ જાય છે ને ભોગવટામાં આવી જાય છે, ઊંધા પગલાં ભરી નાખે છે. એટલે સમજાવીને કામ લ્યો ને, આટલું સરસ કરજો તો આવું સરસ રિઝલ્ટ આવશે. આપણી સ્કૂલમાં તમારે બધાને આધારે આપણું રિઝલ્ટ સારું લાવીએ, મહેનત કરો, થોડું આપણું સરસ ભણીએ, ટ્યુશનો રાખો, આમ તેમ બધું સમજાવી ફટાવીને ઊંચું લેવલ આવે એવું કરવું આપણે.